હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું PNV કિચનમાં. અત્યારે આપણે સત્યનારાયણ ભગવાનને પ્રસાદ ધરાવીએ એ રવાનો શીરો બનાવવાના છીએ. તો શરૂ કરીએ ફ્રેન્ડ્સ. સૌપ્રથમ ગેસ ઓન કરશું. એક ચમચા જેટલું ફ્રેન્ડ્સ ઘી મૂકશું આપણે. ઘીને સહેજ મેલ્ટ કરીએ. ફ્રેન્ડ્સ, આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં એક બાઉલ જેટલો રવો એડ કરશું. મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે આ રવાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે ધીમા ગેસે. ફ્રેન્ડ્સ, આપણો રવો છે એ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે આપણે એમાં અંદાજિત 1 ગ્લાસ જેટલું આપણે ગરમ કરેલું દૂધ એડ કરશું. ફ્રેન્ડ્સ, આપણું દૂધ સરસ મેલ્ટ થઈ ગયું છે. આમાં રવાની સાથે એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે આપણે એમાં 5 ચમચી જેટલી ખાંડ એડ કરશું. ફ્રેન્ડ્સ, આપણે ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી ચલાવવાનું છે. ફ્રેન્ડ્સ, આપણો રવો સરસ ખાંડ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે એમાં ચપટી એક જેટલો એલચી પાવડર એડ કરશું. હવે આપણો શીરો રેડી છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. તેમાં થોડીક કિસમિસ, થોડીક બદામની કતરણ એડ કરશું. જો ફ્રેન્ડ્સ, આપણો સરસ શીરો રેડી થઈ ગયો છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. સરસ રીતે એને ઢાળી દઈશું આપણે. સરસ રીતે ફ્રેન્ડ્સ, આપણે સરસ રીતે શીરો પ્લેટમાં રાખી દીધો છે, ઢાળી દીધો છે. હવે એની ઉપર બદામની કતરણથી સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આપણો શીરો રેડી થઈ ગયો છે. ચાલો ફ્રેન્ડ્સ, મળીએ આપણે નવા વિડીયો સાથે. આવજો.